So, welcome back to my channel. I am Vilas, M.Com GSET ક્વોલિફાઈ કોમર્સ એજ્યુકેટર છું. આપ સૌનું સ્વાગત છે અકાઉન્ટિંગ માસ્ટર ચેનલ પર, જ્યાં અમે અકાઉન્ટન્સી, ઇકોનોમિક, બિઝનેસ સ્ટડી અને યુજીસી નેટ GSET કોમર્સને સરળ અને રસપ્રદ રીતે શીખવીએ છીએ. તો આજના આ વિડીયોમાં GSET કોમર્સ કોન્સેપ્ટ સિરીઝમાં ઇકોનોમિક્સનું સૌથી મહત્ત્વપૂર્ણ ચેપ્ટર એટલે કે ડિમાન્ડ એનાલિસિસ. તો આજે આપણે ડિમાન્ડ એનાલિસિસ કરવાના છીએ, બરાબર. ડિમાન્ડ એનાલિસિસનું જે ચેપ્ટર છે તેમાં દર વખતે જીસેટમાંથી ક્વેશ્ચન પૂછાય જ છે, બરાબર. સાથે સાથે જીસેટ માટે જેટલું ઉપયોગી છે એટલું જ તમારી યુજીસી નેટ માટે પણ ઉપયોગી છે. યુજીસી નેટ અને જીસેટ બંને એક્ઝામનો સિલેબસ એક જ સરખો છે, માત્ર ડિફરન્સ છે તો એ માત્ર ને માત્ર કેમાં તો કે લેંગ્વેજમાં, બરાબર. આ ગુજરાતી અને ઇંગ્લિશમાં આવે છે, જ્યારે યુજીસી નેટનું પેપર હિન્દી અને ઇંગ્લિશમાં આવે છે, બરાબર. તો એના માટે પણ આ ખાસ મહત્ત્વનું છે. સાથે આપણે એના MCQ પણ જોવાના છે, તો એન્ડ સુધી જરૂરથી આ વિડીયો જોજો, બરાબર. તો ચાલો શરૂઆત કરીએ. શું છે ડિમાન્ડ? તો પહેલાં તો આપણે એ જાણી લઈએ કે ડિમાન્ડ એટલે શું. ડિમાન્ડ એટલે કે કોઈ પણ પર્ટિક્યુલર વસ્તુની કેટલી જરૂરિયાત છે, કેટલી એની માંગ છે, એને આપણે સામાન્ય રીતે ડિમાન્ડ કહીએ છીએ, બરાબર. ડિમાન્ડ એટલે આપણે અત્યારે હાલમાં જોઈએ તો આઈફોનની ડિમાન્ડ વધુ છે, બરાબર. આ ડિમાન્ડનો મિનિંગ આપણને અહીંયા આપેલો છે. તો ડિમાન્ડ એટલે શું? ડિમાન્ડ મીન્સ quantity of a commodity that consumer are willing and able to buy at different price during a given period of the time. એમાં શું કીધેલું છે? એમાં એવું કીધેલું છે કે ડિમાન્ડ એટલે શું? કે ડિમાન્ડ એટલે કે ક્વોન્ટિટી, ડિમાન્ડ એટલે કોમોડિટીનો એક જથ્થો કે કન્ઝ્યુમર લેવા માટે વિલિંગનેસ એટલે એનામાં ઈચ્છા છે લેવાની, અને તે એબલ પણ છે, એની પાસે પૈસા પણ છે, અને જે ટાઈમમાં એને લેવું છે એ ટાઈમમાં અને જેટલા કિંમતમાં એને લેવી છે તે વસ્તુ એટલા કિંમતમાં અવેલેબલ છે, તો એને આપણે શું કહીએ છીએ? ડિમાન્ડ કહીએ છીએ. ડિમાન્ડ બનતા પહેલાં આપણે શું ડિઝાયર હોય છે. તમને એક ઉદાહરણ આપું. તમને અત્યારે ફરારી કાર લેવાની ઈચ્છા હોય, પણ તમારી પાસે એટલા પૈસા ન હોય, તો એ શું થઈ ગયું? એ ડિઝાયર થઈ ગઈ. શું કહેવાય એને? ડિઝાયર કહેવાય, બરાબર. તમારી એવી ઈચ્છા છે કે હું ફરારી કાર લઉં, પણ તમારી પાસે અત્યારે હાલમાં પૈસા છે નહીં, બરાબર. તો એને શું કહેવાય? ડિઝાયર કહેવાશે, બરાબર. તેના પછી એબિલિટી ટુ પે. હવે તમારી પાસે એમ ફરારી કાર લેવી છે અને તમે સારા એવા આસિસ્ટન્ટ પ્રોફેસર બની ગયા અને તમારી પાસે એટલા પૈસા આવી ગયા, બરાબર. તો તમે કાર લેશો, એના માટે તમારી પાસે પૈસા પણ છે, એ કાર લેવાના પૈસા પણ છે, પણ તમારી ઈચ્છા નથી એના માટે એ વસ્તુ માટે એટલા પૈસા પે કરવાની તમારી અત્યારે હાલમાં ઈચ્છા છે નહીં. તો એબિલિટી ટુ પે છે તમારી પાસે, પણ વિલિંગનેસ નથી તમારી પાસે, બરાબર. એને પૈસા પે કરવાની, તો પણ ડિમાન્ડ નથી બનતી, બરાબર. મેં તમને શું સમજાવ્યું? પહેલાં તમારી પાસે ઈચ્છા હશે કે મારે આ વસ્તુ લેવી છે, પણ તમારી પાસે હાલમાં કોઈ પૈસા છે નહીં, પણ તમારી પાસે હાલમાં તમારી પાસે ઈચ્છા પણ છે અને તમારી પાસે પૈસા પણ છે, પણ તમારી ઈચ્છા નથી એ કાર લેવાનું, એ કારમાં પૈસા સ્પેન્ડ કરવાની તમારી ઈચ્છા છે નહીં, બરાબર. એટલે કે વિલિંગનેસ નથી. ત્રીજું એમાં એડ થશે વિલિંગનેસ ડિમાન્ડમાં, બરાબર. તો વિલિંગનેસ જ્યારે એડ થઈ જાય છે ત્યારે શું બને છે? ડિમાન્ડ બને છે. સ્પેસિફિક ટાઈમ જ્યારે તમારે લેવી હોય ત્યારે ડિમાન્ડ ક્યારે બને? તો પહેલાં તમારી ઈચ્છા, પછી એ ઈચ્છાને પૂરી કરવા માટેના પૈસા તમારી પાસે છે, અને પૈસા વિલિંગનેસ તમારામાં એ કાર લેવા માટેની વિલિંગનેસ પણ છે, તો એને આપણે શું કહીએ છીએ? ડિમાન્ડ કહીએ છીએ. ડિમાન્ડ એટલે કે કોઈ પણ પર્ટિક્યુલર ચીજને તમારે કેટલી માંગ છે, કેટલી કોમોડિટી તમારી કેટલી વિલિંગનેસ છે તે વસ્તુ લેવાની, તો એને શું આપણે કહીએ છીએ? ડિમાન્ડ કહીએ છીએ, બરાબર. ખાસ ધ્યાન રાખજો, ડિમાન્ડ એટલે કે quantity of the commodity that consumer are willing and able to pay different price during the given of the period, બરાબર. આપણને એક્ઝામ્પલ નીચે આપેલું છે. ઇફ ધ પર્સન વોન્ટ ટુ આઈફોન બટ કેન નોટ અફોર્ડ ઇટ. હવે આઈફોન લેવાનું બધાની ઈચ્છા હોય, પણ કોઈને લેવાને એટલા બધા અફોર્ડ ન કરી શકતા હોય, તો એ આપણે એક ડિઝાયર થઈ ગઈ, બરાબર. હવે તમારી પાસે પૈસા હોય તો એની એબિલિટી ટુ પે થઈ ગઈ, પછી એ ખાલી ડિઝાયર બનીને રહી જાય. તો અહીંયા તમને કહે છે એ ખાલી ડિઝાયર બની રહી જાય, એને ડિમાન્ડ કહેવાતી નથી. ડિમાન્ડ ક્યારે કહેવાશે? જ્યારે તમારી ઈચ્છા પણ હોય, તમારી પાસે એટલા પૈસા પણ હોય, જેટલી આઈફોન આવે છે એટલા પૈસા પણ હોય, અને સાથે તે આઈફોનમાં તમારા પૈસા ખર્ચવાની ઈચ્છા પણ હોય,
એમાં સ્પેન્ડ કરવાની હોય ત્યારે એ ડિમાન્ડ બને છે. તો ખાસ યાદ રાખો, ડિમાન્ડ બનવા માટે જરૂરી શું છે? ઈચ્છા, એબિલિટી ટુ પે અને વિલિંગનેસ પણ હોવી જરૂરી છે. બરાબર, તો ખાસ યાદ રાખજો. આ ડિમાન્ડની મિનિંગ આપેલો છે. અહીંયા બાજુમાં આપણાને આલ્ફ્રેડ જી માર્શલ છે પેલી છે, થિંગ રિમેન ધ સેમ, અધર થિંગ રિમેન ધ સેમ, અમાઉન્ટ ડિમાન્ડ ઇન્ક્રીઝ એન્ડ ફોલ. એટલે એ ડિમાન્ડ વિશેનું જ આપણને કીધેલું છે કે ડિમાન્ડ અને પ્રાઇઝનું શું હોય છે રિલેશન? તો કે ઇન્વર્સ રિલેશન હોય છે. જ્યારે પ્રાઇસ ઘટે છે તો ડિમાન્ડમાં શું થાય છે? વધારો થાય છે. બરાબર, અને જ્યારે પ્રાઇઝમાં વધારો થાય છે તો ડિમાન્ડમાં શું થાય છે? ઘટાડો થાય છે. પ્રાઇસ અને ડિમાન્ડ એ બેનું રિલેશન કેવું હોય છે? તો કે ઇન્વર્સ હોય છે. પ્રાઇસ વધે તો ડિમાન્ડ શું થાય? ઘટે છે. બરાબર, એ ખાસ યાદ રાખજો. ચાલો, તેના પછી અહીંયા મેં તમને કીધું જે કે પ્રાઇસ વધે તો શું થાય છે? ડિમાન્ડમાં ઘટાડો થાય છે. એનું બે વચ્ચેનું જે રિલેશનશિપ હોય છે એ કેવી છે? તો કે ઇન્વર્સ રિલેશનશિપ છે. જો અહીંયા પ્રાઇસ કેટલી છે કોઈ પણ ક્વોન્ટિટેટિવ ડિમાન્ડની? તો કે 100 એની પ્રાઇસ છે, ત્યારે આપણે કેટલા યુનિટ ખરીદીએ છીએ? તો કે 10 યુનિટ ખરીદીએ છીએ. હવે શું થાય છે? પ્રાઇસ ઘટે છે. પ્રાઇસ શું થાય છે? ઘટે છે. 100માંથી કેટલા થયા? તો કે 80 રૂપિયા થઈ ગયા. જે વસ્તુ આપણે પહેલાં 100 રૂપિયાની લેતા હતા, હવે એ વસ્તુનો ભાવ કેટલો ઓછો થઈ ગયો? કેટલો? 100માંથી 80 રૂપિયા થઈ ગયા. તો હવે આપણે શું કરશું? તો કે યુનિટ પહેલાં 10 ખરીદતા હતા, તો હવે કેટલા ખરીદશું? એના જગ્યાએ 20 યુનિટ ખરીદશું. તો ડિમાન્ડમાં શું થાય છે? તો કે વધારો થાય છે. તો ખાસ ધ્યાન રાખો, પ્રાઇસ અને ક્વોન્ટિટી ડિમાન્ડ વચ્ચેનો સંબંધ કેવો છે? તો કે ઇન્વર્સ રિલેશનશિપ છે. પ્રાઇસ ઘટે છે તો ડિમાન્ડ વધે છે, પ્રાઇસ વધે છે તો ડિમાન્ડ ઘટે છે. ખાસ યાદ રાખો. બરાબર, પછી 80 રૂપિયામાંથી 60 રૂપિયા થઈ જાય તો શું થાય છે? તો હજી આપણે શું કરીએ છીએ? યુનિટમાં વધારો કરીએ. કેટલા? 20ની જગ્યાએ 30 યુનિટ ખરીદીએ છીએ. બરાબર, હવે હજી 60માંથી તમે 40માં તમારો ભાવ નીચે આવી જાય તો શું થાય છે? ડિમાન્ડમાં એટલો જ વધારો થાય છે. કેટલો? તો કે 40 રૂપિયા થઈ જાય. 40 યુનિટ આપણે શું કરીએ છીએ? પરચેઝ કરીએ. 40 યુનિટ આપણે લઈએ છીએ. બરાબર, જ્યારે પ્રાઇસ કેટલી? 100માંથી 40 રૂપિયા થઈ જાય ત્યારની વાત છે. બરાબર, તો ખાસ યાદ રાખજો. જેમ જેમ તમારી પ્રાઇસ નીચે આવતી જશે તેમ તેમ તમારી ડિમાન્ડમાં શું થતો જશે? વધારો થતો જશે. ખાસ યાદ રાખજો. આ મોસ્ટ આઈએમપી છે, તમને ઓપ્શનમાં પૂછાઈ જાય તેમ છે. બરાબર, ચાલો, તેના પછી આપણને આ બાજુ આપેલું છે ડિમાન્ડ કર્વ કેવી હોય છે? તો કે એનો સ્લોપ કેવો હોય છે? ડાઉન હોય છે. ડાઉન, નીચેની તરફ. બરાબર, ડાઉન હોય છે. ડિમાન્ડ કર્વ સ્લોપ ડાઉનવર્ડ ફ્રોમ લેફ્ટ ટુ રાઇટ, એટલે ડાબી બાજુથી જમણી બાજુ કેવું હોય છે? તો કે નીચેની બાજુ. ડાઉનવર્ડ એટલે નીચેની તરફનો ઢાળ હોય છે. ગુજરાતીમાં આપણે કહીએ તો નીચેની તરફનો, ડાબી બાજુથી જમણી બાજુ નીચેની તરફનો ઢાળ હોય છે. બરાબર, ખાસ યાદ રાખજો. તો આ કેના લીધે છે? તો કે ઇન્વર્સ રિલેશનના લીધે આવું થાય છે. એનો ઢાળ નીચેની તરફ જાય છે. મેં તમને કીધું અહીંયા શું કીધું? કે 100 રૂપિયા પ્રાઇસ છે, તો અહીંયા 100 રૂપિયા પ્રાઇસ, અને અત્યારે આપણું યુનિટ કેટલા પરચેઝ કરતા હતા? તો કે 10 યુનિટ પરચેઝ કરતા હતા. બરાબર, અને પછી શું થાય છે? પ્રાઇસ નીચે આવે છે. કેટલી? તો કે 80 રૂપિયા થાય છે. તો આપણે કેટલા યુનિટ લઈએ છીએ? તો કે 20 યુનિટ લઈએ છીએ. બરાબર, તે એટલા માટે આપણે શું થાય છે? ડિમાન્ડ કર્વ કેવો હોય છે? તો કે ડાઉનવર્ડ હોય છે. ખાસ યાદ રાખજો. નીચેની તરફનો ઢાળ હોય છે. કેમાં? ડિમાન્ડ કર્વમાં. માંગની જે રેખા હોય છે તેની વાત થાય છે. બરાબર, ખાસ યાદ રાખજો. હવે અહીંયા આપણને કીધું છે વાય ડઝ ધ ડિમાન્ડ કર્વ સ્લોપ ઇઝ ડાઉન. નીચેની તરફ આપણે જોયું ને કેમ હતો ડિમાન્ડનો કર્વ? તો કે ડાબી બાજુ તો જમણી બાજુ કેવું હોય છે? નીચેની તરફનો ઢાળ એનો હોય છે. તો શા માટે આવું એ આપણને કીધેલું છે. શા માટે? વાય ડઝ ધ ડિમાન્ડ કર્વ સ્લોપ ડાઉનવર્ડ? વાય? તો ફર્સ્ટ રીઝન આપણને શું આપેલું છે? તો પહેલું રીઝન આપણને આપેલું છે લો ઓફ ડિમિનિશિંગ માર્જિનિંગ યુટિલિટી. એટલે એમાં આપણને શું કહેવા માગે છે? કે જેમ જેમ આપણે એક યુનિટ વધુ પરચેઝ કરીએ છીએ તેમ શું થાય છે? આપણી જે સેટિસ્ફેક્શન હોય છે એ ઓછું થતું જાય, ડિક્રીઝ થતું જાય છે. બરાબર, તો ખાસ યાદ રાખજો. એટલા માટે હવે જો પીઝા હોય, પીઝો, બરાબર, એને આપણે 8 ટુકડા કરી નાખીએ. હવે પહેલો ટુકડો ખાધો આપણને મજા આવી. બરાબર, બીજો ખાધો મજા આવી, ત્રીજો ખાધો મજા આવી ગઈ. બરાબર, હવે એમ કરીને આપણે એક પીઝો પૂરો કરી નાખી. પછી આપણે એના પછીનો બીજા પીઝાની એક બાઇટ લેશું. એ શું એટલી જ મજા પહેલાં પીઝાની એક બાઇટ લીધી હતી એટલી જ મજા શું આ બાઇટ લેશું એમાં આવશે? તો કે ના, નથી આવતું. શું થાય? ડિક્રીઝ થઈ જાય છે સેટિસ્ફેક્શન. બરાબર, તો એની વાત એટલે લો ઓફ ડિમિનિશિંગ માર્જિનિંગ યુટિલિટીની વાત
થાય છે એના લીધે એ શોપ કેવો હોય છે તો કે ડાઉનવર્ડ હોય છે, ખાસ યાદ રાખજો, બરાબર. એઝ ધ કન્ઝ્યુમર મોર યુનિટ સેટિસ્ફેક્શન ફ્રોમ ઈચ એડિશનલ યુનિટ ઇઝ કેવું થાય છે તો કે ડિક્રીઝ થાય છે, બરાબર. તો ખાસ યાદ રાખજો. બીજું શું આપણાને રીઝન આપેલો છે તો કે ઇન્કમ ઇફેક્ટનું. વેન પ્રાઇઝ ઇઝ અ ફોલ, એટલે કે 100માંથી આપણે જોઈએ ને 80 રૂપિયા થઈ ગયા, જ્યારે પ્રાઇસ ઓછી થાય છે કન્ઝ્યુમર રિયલ પરચેજ પાવર ઇન્ક્રીઝ, ત્યારે એનો પરચેઝિંગ પાવર શું થાય છે ઇન્ક્રીઝ થાય, આપણે વધુ યુનિટ પરચેઝ કરીએ છીએ, એટલા માટે પણ શોપ કેવો હોય છે ડાઉનવર્ડ, નીચેની તરફનો હોય છે, બરાબર. ઇન્કમ ઇફેક્ટના લીધે લો ઓફ ડિમિસિંગ માર્જિનિંગ યુટિલિટીના લીધે પણ હોય છે, બરાબર. તેના પછી સબસ્ટિટ્યૂટ ઇફેક્ટ, એટલે કે સબસ્ટિટ્યૂટ પહેલાં એટલે સબસ્ટિટ્યૂટ એટલે શું, એટલે એક વસ્તુની જગ્યાએ આપણે બીજી વસ્તુનો યુઝ કરી શકીએ અને આપણે શું કહીએ સબસ્ટિટ્યૂટ કહી શકીએ, બરાબર. જેમ કે ચા છે તો ચાનો ભાવ વધી જાય તો આપણે શું કરીએ છીએ કોફી પીવા માંડીએ, કોફી ઉપર શિફ્ટ થઈ જાય છે, બરાબર. તો એને આપણે સબસ્ટિટ્યૂટ ઇફેક્ટ કહેવામાં આવે છે. તો એના લીધે પણ શોપ કેવો હોય છે ડાઉનવર્ડ હોય છે. કન્ઝ્યુમર સબસ્ટિટ્યૂટ ચીપર ગુડ્સ ફોર ધ એક્સપેન્સિવ અલ્ટરનેટિવ, બરાબર. તો એના લીધે પણ કેવો હોય છે શોપ તો કે ડાઉનવર્ડ હોય છે. તેના પછી ન્યૂ કન્ઝ્યુમર લોઅર પ્રાઇસ અટ્રેક્ટ ધ ન્યૂ બાયર, જેમ જેમ બજારમાં નવી નવી વસ્તુ આવતી રહેશે, નવી પ્રાઇસ, નવી ચોઈસ, નવી બધી, તો એવી રીતના શું થઈ જશે તો કે ઓછું થઈ જશે. લોઅર પ્રાઇસ અટ્રેક્શન ન્યૂ બાયર, બરાબર. મલ્ટિપલ યુઝ, એક વસ્તુનો વધુ રીતના આપણે યુઝ કરી શકીએ તો પણ એનો શોપ આપણે ડિમાન્ડનો કેવો હોય છે ડાઉનવર્ડ. તો આ બધા એના રીઝન હતા, બરાબર. કયા કયા રીઝન? પહેલું શું હતું કે લો ઓફ ડિમિસિંગ માર્જિનિંગ યુટિલિટી, સેકન્ડ ઇઝ અ ઇન્કમ ઇફેક્ટ, થર્ડ સબસ્ટિટ્યૂટ ઇફેક્ટ, ફોર્થ ન્યૂ કન્ઝ્યુમર, અને લાસ્ટ આપણને આપેલું છે મલ્ટિપલ યુઝ, બરાબર. એક વસ્તુને આપણે વધુ વખત યુઝ કરતા હોય તો એની વાત થયેલી છે. તો આ એના શોપ ડાઉન છે એના રીઝન હતા, બરાબર. ચાલો તેના પછી હવે આપણને આપેલું છે ડિમાન્ડના કેટલાક ફંક્શન્સ આપણને આપેલા છે. તો ડિમાન્ડ ફંક્શન શો ધ રિલેશનશિપ બિટવીન ધ ડિમાન્ડ એન્ડ ધ ડિટરમિનેટ એટલે કે ડિમાન્ડ ઉપર કઈ કઈ વસ્તુઓ અસર કરે છે એની વાત છે. આપણે જોયું કે ડિમાન્ડ ઉપર પ્રાઇસની અસર કરે, કે જેમ જેમ પ્રાઇસ ઓછી થાય તેમ આપણી ડિમાન્ડ વધે, અથવા તો જેમ જેમ પ્રાઇસ વધે એમ આપણી ડિમાન્ડ ઘટે છે, બરાબર. તો શું માત્ર ને માત્ર પ્રાઇઝની જ અસર શું ડિમાન્ડ ઉપર જોવા મળશે તો કે ના, તો બીજી કઈ કઈ અસર આપણને જોવા મળે છે તો કે ઇન્કમની. જેમ આપણે ઇન્કમ વધે છે એમ આપણી પરચેઝિંગ પાવર છે એ શું થાય છે એમાં વધારો થાય છે, એમ આપણી ડિમાન્ડ વધે, બરાબર છે. તો એક ઇન્કમની અસર પણ ડિમાન્ડ ઉપર થશે, અથવા તો એટલે કન્ઝ્યુમરની ઇન્કમ ઇઝ ઇન્કમ, બરાબર. પછી પ્રાઇસ ઓફ ધ કોમોડિટી એ તો મેં તમને કહી દીધું, બરાબર. પ્રાઇસ ઓફ ધ રિલેટેડ ગુડ્સ એટલે કે બીજા ગુડ્સ હશે એની સાથેના, જેમ કે કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ છે, સબસ્ટિટ્યૂટ ગુડ્સ છે, એની પ્રાઇસમાં કાંઈક વધારો ઘટાડો થશે તો પણ ડિમાન્ડ ઉપર અસર થઈ, બરાબર. ઇન્કમ આપણી વધે ઘટે તો પણ ડિમાન્ડ ઉપર અસર થશે, અથવા તો ટેસ્ટ પછી આપણી ચોઈસ એમાં કંઈક ચેન્જ થાય તો પણ ડિમાન્ડ ઉપર અસર થઈ શકે, અથવા તો તમે એડ તમારી કંપનીની કે કોઈ પણ પ્રોડક્ટની વધુ વખત આવતી હોય તો પણ એની ડિમાન્ડમાં વધારો થઈ શકે છે, બરાબર. અથવા તો ગવર્મેન્ટની પોલિસી, જેમ કે આપણે ઇલેક્ટ્રિક બાઇક હમણાં આપણે આવ્યા છે, બરાબર. તો એના ઉપર આપણને ગવર્મેન્ટ શું આપે છે સબસિડી આપે છે, તો પણ એમાં ડિમાન્ડમાં વધારો થઈ શકે, કારણ કે આપણે એમાં શું મળે છે એ લેવા માટે, પરચેઝ કરવા માટે આપણને શું ગવર્મેન્ટ સબસિડી આપે છે, તો એ પણ એના લીધે પણ આપણે ડિમાન્ડમાં વધારો થઈ શકે. તો આ બધા ફંક્શન છે જે ડિમાન્ડને અસર કરે છે, બરાબર. તો અહીંયા આપણને આપેલું છે પી, પહેલાં પીનું શું થશે તો કે પ્રાઇઝ, વાયનું શું થશે તો કે ઇન્કમની અસર થાય. પછી પીઆર, આ પીઆર એટલે પ્રાઇસ રિલેટેડ ગુડ્સ, જેમાં સબસ્ટિટ્યૂટ ગુડ્સ આવી જાય, કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ આવી જાય, બરાબર. કોમ્પ્લિમેન્ટરી એટલે કે પૂરક, અને સબસ્ટિટ્યૂટ ગુડ્સ એટલે કે એવી ગુડ્સ જે આપણે એકબીજાની જગ્યાએ વાપરી શકીએ, જેમ કે ટી અને કોફી, બરાબર. અને તેના પછી ટી એટલે ટેસ્ટ, આપણો અલગ ટેસ્ટ અને ચોઈસ, એ ઉપરથી એડ, જેટલી એડ વધુ આવે એટલું આપણે ડિમાન્ડ ઉપર અસર થાય, બરાબર. એ ઉપરથી એક્સપેક્ટેશન, આપણી એક્સપેક્ટેશન કેવી છે, બરાબર. એન ઉપરથી નંબર ઓફ કન્ઝ્યુમર, પોપ્યુલેશનના આધારે પણ આપણે ડિમાન્ડમાં વધારો ઘટાડો થઈ શકે, બરાબર. અને જી એટલે ગવર્મેન્ટની પોલિસી, બરાબર. તો આ અલગ અલગ એના ફંક્શન્સ હતા, બરાબર. હવે અલગ અલગ જે એના ફંક્શન છે એને જ આપણે શું કહીએ ડિટર્મિનન્ટ, એટલે કે આપણે એના ઉપરથી ડિસાઇડ કરીને નિર્ણય લઈ શકીએ છીએ, બરાબર. તેની આપણને અલગ અલગ વર્ગીકરણ આપણને કરીને આપણે આપી દીધેલું છે. પહેલું આપણને ઇકોનોમિક ફેક્ટરના આધારે આપેલું છે, બીજું નોન ઇકોનોમિક ફેક્ટર આપણને આપેલા છે, જેમાં ઇકોનોમિકમાં પ્રાઇસ આવશે, ઇન્કમ આવશે, રિલેટેડ ગુડ્સ, વેલ્થ,
ક્રેડિટ ફેસિલિટી, બરાબર. તો એ બધી અસર કોની ઉપર? ડિમાન્ડ ઉપર થાય છે. બીજું આ બાજુ નોન ઇકોનોમિક્સમાં ફેશન, એડ, પોપ્યુલેશન, એક્સપેક્ટેશન, વેધર એટલે આપણું અહીંનું વાતાવરણ, તાપમાન, બરાબર. ગવર્મેન્ટની પોલિસી, સોશિયલ, કસ્ટમર, કલ્ચરલ, ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ ઇન્કમ. તો આ બધી વાત થઈ છે, આપણે એક એક કરીને જોવાનું છે. ચાલો, તો પહેલું આપણાને શું આપેલું છે? તો કે પ્રાઇઝ આપેલી છે. મેં તમને કીધું એ રીતના કે પ્રાઇઝ અને ડિમાન્ડ વચ્ચેનો રિલેશનશિપ કેવી હોય છે? તો કે ઇન્વર્સ રિલેશનશિપ છે, બરાબર. પ્રાઇઝ અને ક્વોન્ટિટેટિવ ડિમાન્ડ વચ્ચેની. પ્રાઇઝમાં વધારો થશે તો ડિમાન્ડમાં શું થશે? તો કે ઘટાડો થશે. પ્રાઇઝમાં ઘટાડો થશે તો ડિમાન્ડમાં વધારો થશે, બરાબર. આટલું જ તમારે યાદ રાખવાનું છે, બરાબર. તેના પછી આવે છે ઇન્કમ. આ પેલી કઈ હતી? પ્રાઇઝ ઓફ ધ કોમોડિટીની, પ્રાઇઝ ઓફ ધ કોમોડિટી. બીજું કયું આવે છે? તો કે કન્ઝ્યુમર ઇન્કમ આવે છે. કન્ઝ્યુમર ઇન્કમ એટલે કે ઇન્કમ ઇફેક્ટ, બરાબર. એમાં નોર્મલ ગુડ્સ આવી જાય, ઇન્ફિરિયર ગુડ્સ આવી જાય, લક્ઝરિયસ ગુડ્સ આવી જાય, નેસેસરી ગુડ્સ આવી જાય, બરાબર. તો પહેલાં એ જ જોઈ લઈ. એ મોસ્ટ આઈએમપી છે, તમારે ક્વેશ્ચનમાં પૂછાય જ છે દર વખતે. આમાંથી એક ક્વેશ્ચન આવે છે. 2024નું પેપર લઈ લ્યો તમે, 2022નું પેપર લઈ લ્યો, આ ટોપિકમાંથી તમને ક્વેશ્ચન જોવા મળશે, બરાબર. તો ઇન્કમ ઇફેક્ટ એટલે કે શું? તો ઇન્કમ ઇફેક્ટ refer to the change in the quantity demand of goods due to change in the consumer income. Other thing is remain the constant, બરાબર. જ્યારે પણ આપણે કોઈ પણ વસ્તુની ઇફેક્ટ ડિમાન્ડ ઉપર જોતા હોય ત્યારે બાકીની જે બધી વસ્તુ હોય ને એને કન્સેન્ટ માનવામાં આવે છે, એટલે એની કોઈ અસર નથી એવું માનવામાં આવે છે. અહીંયા આપણે કઈ અસર જોવાની છે? તો કન્ઝ્યુમરની ઇન્કમની અસર. કન્ઝ્યુમરની ઇન્કમ વધે છે તો ડિમાન્ડ ઉપર શું અસર થાય? વધે છે, ઘટે, અથવા તો કન્ઝ્યુમરની ઇન્કમ ઘટે છે તો ડિમાન્ડ ઉપર શું અસર થાય છે એ આપણાને જોવાનું છે, બરાબર. તો એમાં આપણાને અલગ અલગ 3-4 ગુડ્સ આપેલા છે, જેમાં નોર્મલ ગુડ્સ. નોર્મલ ગુડ્સ એટલે કે કેવા ગુડ્સ? તો કે ક્લોથ આવી ગયું, એલઈડી ટીવી, રેફ્રિજરેટર, કાર, એ બધા નોર્મલ ગુડ્સ આ છે, બરાબર. તો નોર્મલ ગુડ્સ ઉપર શું અસર પડશે? નોર્મલ ગુડ્સની ડિમાન્ડ ઉપર શું અસર થશે જો કન્ઝ્યુમરની ઇન્કમ વધશે અથવા તો ઘટશે, બરાબર. તો એની વાત કરી લઈશું. મોસ્ટ આઈએમપી છે, આમાંથી ક્વેશ્ચન પૂછાય છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો, જ્યારે પણ કન્ઝ્યુમરની ઇન્કમમાં વધારો થાય છે ત્યારે નોર્મલ ગુડ્સની ડિમાન્ડમાં શું થાય છે? વધારો થાય છે. જ્યારે કન્ઝ્યુમરની ઇન્કમમાં ઘટાડો થાય ત્યારે નોર્મલ ગુડ્સની જે ડિમાન્ડ છે એમાં શું થાય છે? ઘટાડો થાય. એટલે કે નોર્મલ ગુડ્સ અને ઇન્કમ સાથે કેવું રિલેશનશિપ છે? તો કે પોઝિટિવ રિલેશનશિપ છે, ખાસ યાદ રાખજો, બરાબર. મોસ્ટ આઈએમપી છે. નોર્મલ ગુડ્સ સાથેનું ઇન્કમ ઇફેક્ટ કેવી છે? તો કે પોઝિટિવ રિલેશનશિપ છે, ખાસ યાદ રાખજો. આમાંથી પ્રશ્ન એવું પૂછાઈ જાય કે નોર્મલ ગુડ્સ ને ઇન્કમ ઇફેક્ટ કેવી હોય છે? તો કે પોઝિટિવ હોય છે, બરાબર. જેમાં નોર્મલ ગુડ્સમાં મેં તમને કીધું કે એમાં ક્લોથ આવી શકે, એલઈડી ટીવી, રેફ્રિજરેટર, એવી બધી વસ્તુ નોર્મલ ગુડ્સમાં આવે છે. જ્યારે પણ કન્ઝ્યુમરની ઇન્કમ ઇન્ક્રીઝ થાય છે ત્યારે પીપલ બાય ટુ મોર અને મોર ગુડ્સ, એટલે વધુ ને વધુ એ ગુડ્સ લેવા માંડે છે, બરાબર. તો ત્યારે એમાં ડિમાન્ડમાં વધારો થાય છે, એટલે એનું પોઝિટિવ રિલેશનશિપ હોય છે. તેના પછી આવે છે ઇન્ફિરિયર. ઇન્ફિરિયર એટલે કે હલકી ગુણવત્તાવાળી, બરાબર. આપણી પાસે ઓછા પૈસા હોય તો આપણે બ્રાન્ડ વગરની વસ્તુ આપણે યુઝ કરતા હોય, પણ જેમ આપણે ઇન્કમમાં વધારો થાય એમ આપણે સારી બ્રાન્ડેડ વસ્તુ આપણે લેવાનું પસંદ કરીએ છીએ. એટલે કે ઇન્ફિરિયર ગુડ્સ અને ઇન્કમ વચ્ચેનો સંબંધ કેવો હોય છે? તો કે નેગેટિવ ઇન્કમ ઇફેક્ટ હોય છે. કેવી ઇન્કમ ઇફેક્ટ હોય છે? તો કે નેગેટિવ રિલેશનશિપ હોય છે. જ્યારે પણ ડિમાન્ડમાં વધારો થાય એમ ત્યારે આપણે શું થયું હશે? તો કે આપણે ઇન્કમમાં શું થયો? ઘટાડો થયો હોય ત્યારે જ આપણે ઇન્ફિરિયર ગુડનું વધુ ડિમાન્ડ કરીએ, પણ ઇન્કમમાં જ્યારે વધારો થાય ત્યારે ઇન્ફિરિયર ગુડમાં શું થાય છે? ઘટાડો થાય છે. એની ડિમાન્ડમાં શું થાય છે? તો કે ઘટાડો થાય. ખાસ યાદ રાખજો, બરાબર. અહીં આપણાને કીધું એની કેવી ઇન્કમ ઇફેક્ટ કેવી હોય છે? તો કે નેગેટિવ હોય છે. ઇન્ફિરિયર ગુડ્સની ઇન્કમ ઇફેક્ટ કેવી હોય છે? તો કે નેગેટિવ. હવે ઇન્ફિરિયર ગુડ્સ કઈ કઈ વસ્તુ એમાં આવી શકે? તો કે લોકલ આપણે ટ્રાન્સપોર્ટને યુઝ કરીએ, લોકલ ક્વોલિટીના ક્લોથ લઈએ એમ, તો એ બધી કેવી વસ્તુ છે? ઇન્ફિરિયર, બરાબર. તો ખાસ યાદ રાખજો. તેના પછી આવે છે લક્ઝરિયસ વસ્તુ, જેમ કે આઈફોન છે, ફરારી કાર છે, ડાયમંડ જ્વેલરી, બરાબર. તો એ બધી વસ્તુ લક્ઝરિયસમાં આવે છે. એનો સંબંધ કે એની રિલેશનશિપ કેવું હોય છે ઇન્કમ ઇફેક્ટ સાથે? તો એની પણ પોઝિટિવ હોય છે. નોર્મલ ગુડ્સ અને લક્ઝરિયસ ગુડ બંનેની
પોઝિટિવ હોય છે, બરાબર. હા, હાઈલી પોઝિટિવ હોય છે લક્ઝરિયસ ગુડ્સની. જેમ પણ તમારી ઇન્કમ વધશે એમ તમે વધુ છે ને તમારી ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય, મોર કે વધુ તમે ડિમાન્ડ કરો છો કોઈ પણ સારી વસ્તુ લેવાની, તો એની વાત થાય છે. જેમ તમારી ઇન્કમમાં વધારો થશે એમ તમારી ડિમાન્ડમાં વધારો થશે, ઇન્કમ ઘટશે તો ડિમાન્ડ પણ ઘટશે, બરાબર. હાઈલી પોઝિટિવ ઇન્કમ ઇફેક્ટ હોય છે કેમાં, તો કે લક્ઝરિયસ ગુડ્સમાં, બરાબર. જેમાં BMW આવી જાય, ડાયમંડ જ્વેલરી, આ મેં તમને કીધું એ પ્રમાણે, બરાબર. તેના પછી આવે છે નેસેસરી ગુડ્સ. નેસેસરી ગુડ્સ એટલે કે એવી જે આપણા માટે આવશ્યક હોય, જેમ કે ચોખા છે, ઘઉં છે, મીઠું છે, દૂધ, એ બધી વસ્તુ કેવી છે, તો કે આવશ્યક વસ્તુ છે. તો એનો સંબંધ કેવો હોય છે, તો કે લો પોઝિટિવ. લો પોઝિટિવ શા માટે? કારણ કે આપણી ઇન્કમ વધે તો અમુક હદ સુધી આપણે મીઠાનો સંગ્રહ કરી શકીએ, અમુક હદ સુધી આપણે એને વધુ લઈ શકીએ. પછી બહુ એટલું બધું આપણે વધુ નથી લેતા, નેસેસરી વસ્તુ છે. અથવા તો આપણી ઇન્કમ ઓછી થઈ જાય તો પણ આપણે મીઠું છે, ઘઉં છે, એવી સામાન્ય વસ્તુ તો આપણે લેવી જરૂરી છે. એટલા માટે નેસેસરી વસ્તુ કહેવામાં આવે છે, જેનો લો પોઝિટિવ ઇન્કમ ઇફેક્ટ હોય છે. ખાસ યાદ રાખજો, બરાબર. ઓમ પોઝિટિવ જ કહેવાય. જેમ તમારી ઇન્કમ વધશે તેમ આપણે ડિમાન્ડ ઇન્ક્રીઝ કરશું, પણ એક હદ સુધી આપણે ઇન્ક્રીઝ કરશું, બરાબર. તો એની વાત થયેલી છે. તો હા, તમે યાદ રાખજો નેસેસરી. પછી એના પછી આવે છે ગિફ્ટ એન્ડ ગુડ. હવે ગિફ્ટ એન્ડ ગુડ એ એક ઇન્ફિરિયર ગુડ્સનો જ એક પાર્ટ છે, જેને આપણે ગિફ્ટ એન્ડ ગુડ કહેવામાં આવે છે. એની ઇન્કમ ઇફેક્ટ છે ને હાઈલી નેગેટિવ હોય છે. નેગેટિવ જ તમે કહો, એને હાઈલી નેગેટિવ હોય છે ગિફ્ટ એન્ડ ગુડની, બરાબર. જ્યારે આપણે ઇન્ફિરિયર ગુડ્સમાં જોયું તો આપણે ઇન્વર્સ રિલેશનશિપ હતું, જેમ ઇન્કમ વધતી હતી એમ ડિમાન્ડ આપણે ઘટાડો કરી દેતા. તો આ પણ એમાં જ છે. વેન ધ રિયલ ઇન્કમ ફોલ ડ્યુ ટુ ધ પ્રાઇસ રાઇઝ, કન્ઝ્યુમર બાય અ મોર ઓફ ધ ઇન્ફિરિયર સ્ટેપન બિકોઝ દે કેન નોટ એફોર્ડ ધ કોસ્ટલી અલ્ટરનેટિવ. જેમ કે બ્રેડ ને રાઇસ ને એ બધી વાત થયેલી છે, બરાબર. સ્પેશિયલ કેસ ઓફ ધ ઇન્ફિરિયર ગુડ્સ વેર ધ ડિમાન્ડ ઇઝ ઇન્ક્રીઝ ઇવન વેન ધ ઇન્કમ ઇઝ ડિક્રીઝ. એટલે બેનું ઇન્વર્સ રિલેશનશિપ છે. જ્યારે ઇન્કમ આપણી ઘટે છે ત્યારે આનું ગિફ્ટ એન્ડ ગુડ્સ આપણે વધુ લેવા માંડીએ છીએ. એકવાર આપણે રિવિઝન કરી લઈએ. પહેલાં તો કેટલા ટાઈપના ગુડ્સ છે? તો એક તો આવે છે નોર્મલ ગુડ્સ, ઇન્ફિરિયર ગુડ્સ, લક્ઝરિયસ ગુડ, નેસેસરી ગુડ્સ અને ગિફ્ટ એન્ડ ગુડ્સ, બરાબર. હવે ઇન્કમ ઇન્ક્રીઝ થાય તો નોર્મલ ગુડ્સ શું થાય? તો ડિમાન્ડ વધે છે, અને સાથે એની ઇન્કમ ઘટે તો શું થાય છે? તો ડિમાન્ડ ઘટે છે, બરાબર. ખાસ યાદ રાખજો, પોઝિટિવ રિલેશનશિપ છે. ઇન્ફિરિયર ગુડ્સમાં નેગેટિવ, જેમ ઇન્કમ વધશે એમ ડિમાન્ડમાં ઘટાડો થશે, અને ઇન્કમ જેમ ડિક્રીઝ થશે એમ ડિમાન્ડમાં વધારો થશે, બરાબર. નેગેટિવ રિલેશનશિપ છે. લક્ઝરિયસ ગુડ્સમાં પોઝિટિવ રિલેશનશિપ છે. જેમ તમારી ઇન્કમ વધશે એના કરતાં વધુ તમારી ડિમાન્ડ વધશે, બરાબર. મોર ધેન એટલે વધુ વધશે. અને જેમ તમારી ડિમાન્ડ એટલે કે જેમ તમારી ઇન્કમ ઘટશે એમ તમારી ડિમાન્ડ પણ ઘટી જશે, બરાબર. તેના પછી નેસેસરી ગુડ્સમાં અમુક હદ સુધી તમે ડિમાન્ડ વધારી શકો છો, અને ડિક્રીઝ થાય તો આપણે એ કંઈ લેવાનું બંધ તો કરતા નથી, પણ એના ઉપર કોઈ પણ ચેન્જ આવતો નથી જ્યારે આપણે ડિમાન્ડ ડિક્રીઝ થાય છે ત્યારની વાત છે, બરાબર. નેસેસરી ગુડ્સ, કારણ કે ઘઉં, ચોખા છે, જે વસ્તુ બધી એવી છે જે આપણે લેવા જરૂરી છે, જીવન માટે આવશ્યક વસ્તુ છે. તેના પછી ગિફ્ટ એન્ડ ગુડ, તો એની પણ કેવું રિલેશનશિપ છે? તો કે ઇન્વર્સ રિલેશન છે. એમ તમારી ઇન્કમ વધશે એમ ડિમાન્ડ ઘટશે, ઇન્કમ ઘટશે એમ ડિમાન્ડ વધશે, બરાબર. તો ખાસ યાદ રાખજો. તો આમાંથી ક્વેશ્ચન પૂછાઈ જાય એમ છે. ચાલો, તેના પછી આવે છે, આપણે બે જોઈ લીધું, બરાબર. પ્રાઇસ ઓફ ધ કોમોડિટી એન્ડ કન્ઝ્યુમર ઇન્કમ વાળું આપણે જોઈ લીધું. તેના પછી આવે છે પ્રાઇસ ઓફ ધ રિલેટેડ ગુડ્સ. રિલેટેડ ગુડ્સ એટલે કે સબસ્ટિટ્યૂટ ગુડ્સ, અને એક આવે છે કોમ્પ્લિમેન્ટરી. કોમ્પ્લિમેન્ટરી એટલે કે પૂરક, એકની સાથે બીજી વસ્તુ જોઈએ. જેમ કે કાર આપણે લઈએ તો સાથે આપણે પેટ્રોલ પણ જોઈએ, તો એને શું કહેવાય? પૂરક વસ્તુ કહેવાય, બરાબર. ફોનની સાથે ચાર્જર, તો એ બે વસ્તુ કેવી છે? તો કે એ પૂરક વસ્તુ છે, બરાબર. અને સબસ્ટિટ્યૂટ એટલે એકની જગ્યાએ આપણે બીજી વસ્તુ વાપરી શકીએ, એને સબસ્ટિટ્યૂટ ગુડ્સ કહેવામાં આવે છે. તો એના લીધે ડિમાન્ડમાં શું અસર થાય છે તે પણ આપણે જોઈ લઈએ, બરાબર. ગુડ્સ ડેટ કેન બી રિપ્લેસ ધ ઈચ અધર, એટલે કે આપણે એકની જગ્યાએ બીજી વસ્તુ વાપરી શકીએ, અને સબસ્ટિટ્યૂટ ગુડ્સ કહેવામાં આવે છે. જેમ કે આપણે ચા પીતા હોય એની જગ્યાએ આપણે કોફી, ચાનો ભાવ વધી જાય તો કોફી પીવા માંડી, કોફી ઉપર શિફ્ટ થઈ જાય તો એને આપણે શું કહીએ? સબસ્ટિટ્યૂટ ગુડ કહેવામાં આવે છે, બરાબર. અથવા તો પેપ્સી, કોકોકોલા છે, પેપ્સીનો ભાવ વધી જાય, કોકોકોલા ઉપર આપણે શિફ્ટ થઈ જાય તો એને શું કહેવામાં આવે છે?
સબસ્ટિટ્યૂટ ગુડ કહેવામાં આવે છે, એનો જ એક પ્રકાર છે. આમાં શું થાય છે, પોઝિટિવ રિલેશનશિપ હોય છે કે એમાં સબસ્ટિટ્યૂટ ગુડ્સમાં. એટલે જેમ તમારી પેપ્સીનો ભાવ વધશે, બરાબર, એમ તમે શું કરશો કે એની માંગ વધશે, તો કે કોકોકોલાની માંગ વધી જશે, બરાબર. તો ખાસ યાદ રાખજો, તમારી સબસ્ટિટ્યૂટ ગુડ્સનો ભાવ વધે છે તો તમારી સબસ્ટિટ્યૂટ જે ગુડ છે એનો શું ડિમાન્ડમાં પણ વધારો થશે, ખાસ યાદ રાખજો. ચાનો ભાવ વધશે તો કોફીની માંગમાં વધારો થશે, યાદ રાખજો. એના પછી કોમ્પ્લિમેન્ટરી ગુડ, તો એનું વિરુદ્ધ છે ગુડ્સ યુઝ ટુગેધર, એટલે એક સાથે જે વસ્તુ યુઝ કરવામાં આવે એને આપણે કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ કહેવામાં આવે છે. તેમાં આપણે કાર અને પેટ્રોલનું ઉદાહરણ લઈએ તો શું થાય, તો કે કારનો ભાવ વધી જાય તો પેટ્રોલ આપણે ખરીદતા બંધ થઈ જાય, કારણ કે એમ ઓછી કાર લોકો પરચેજ ઓછી કરે ને એવી રીતના પેટ્રોલ પણ ઓછું, એની ડિમાન્ડ પણ કેવી થઈ જાય છે, તો કે ઓછી થઈ જાય. મોબાઈલ અને ચાર્જર, જેવી રીતના તમે મોબાઈલ ખરીદવાનું જ બંધ કરી દો તો પછી ચાર્જર કોણ લેવાનું, એટલે એની ડિમાન્ડમાં શું થઈ જાય છે, ઘટાડો થઈ જાય. જેમ પ્રાઇસ વધે એમ ડિમાન્ડમાં ઘટાડો થાય છે, બરાબર. આમાં ઇન્વર્સ રિલેશનશિપ છે, પ્રાઇસ વધશે તો એની ડિમાન્ડમાં શું થશે, તો કે ઘટાડો થઈ જશે. તો યાદ રાખજો, કોમ્પ્લિમેન્ટરી ગુડ્સમાં ઇન્વર્સ રિલેશનશિપ છે અને સબસ્ટિટ્યૂટમાં પોઝિટિવ, બરાબર. પ્રાઇસ વધવાની સાથે ડિમાન્ડ પણ વધે છે સબસ્ટિટ્યૂટમાં, જ્યારે કોમ્પ્લિમેન્ટરીમાં શું થાય છે, પ્રાઇસ વધે છે તો એની ડિમાન્ડમાં શું થાય છે, ઘટાડો થઈ જાય છે, ખાસ યાદ રાખજો. ચાલો, તેના પછી આવે છે ટેસ્ટ અને પ્રેફરન્સ, એટલે કે કન્ઝ્યુમર પ્રેફર ધ ફેશન, લાઇફસ્ટાઇલ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ ડિમાન્ડ, એટલે એના જે જીવનશૈલી એની જે ફેશનની પ્રેફર કરે છે એના આધારે એ વસ્તુ ખરીદતા હોય છે, તો એ પણ વસ્તુ ડિમાન્ડ ઉપર અસર કરી શકે. જેમ કે ઓરિજિનલ જે ફૂડ અથવા તો સ્માર્ટફોન, ફેશન જે ક્લોથ અલગ અલગ આવતા હોય સ્ટાઇલિશ, એની વાત થઈ છે, બરાબર. એને પસંદ, એના ટેસ્ટ, એના પ્રેફરન્સ મુજબ એ લોકો ખરીદી અથવા તો એની ડિમાન્ડ થાય છે. તેના પછી આવે છે એડ, ઇફેક્ટિવ એડ ઇન્ક્રીઝ ધ અવેરનેસ એન્ડ ડિમાન્ડ, જે વસ્તુની તમને ખબર જ નથી એ વસ્તુની તમે માંગ કરવાના જ નથી, એટલે જેમ જેમ તમારી સામે એડ કોઈ પણ વધુ આવ્યા રાખશે એમ તમને એ વસ્તુ લેવાની વધુ ઈચ્છા થશે, બરાબર. એટલે એના લીધે પણ એડના લીધે પણ ડિમાન્ડમાં વધારો થાય છે, તો એની વાત અહીંયા કરેલી છે. જેમ કે ટીવીમાં આપણે અલગ અલગ એડ આવે છે, સોશિયલ મીડિયામાં માર્કેટિંગમાં પણ આપણે અલગ અલગ એડ જોતા હોય તો આપણને એ વસ્તુ પછી લેવામાં આવે. મીશોની એડ તમે જોતા હશો તો એનાથી તમને શું થાય કે નહીં, એકવાર આપણે મીશોની વેબસાઇટ આપણે જોવી જોઈએ કે આવે છે કે નહીં, બરાબર. તો આપણે એ લઈને આપણે એની ડિમાન્ડમાં પછી વધારો થાય, કાંઈક વસ્તુ તો પછી આપણે લેવાના જ છીએ, તો એ વસ્તુની વાત થાય છે, બરાબર. તેના પછી પોપ્યુલેશન, જેમ તમારી પોપ્યુલેશન વધુ હશે એમ પણ તમારી ડિમાન્ડમાં વધારો થાય. ઇન્ક્રીઝ ધ પોપ્યુલેશન લીડ ટુ ધ ગ્રેટર માર્કેટ ડિમાન્ડ, એમ એવી જ રીતના માર્કેટની ડિમાન્ડ પણ વધે છે, બરાબર. તો એની વાત છે. તેના પછી આવે છે કન્ઝ્યુમર એક્સપેક્ટેશન, ઇફ ધ કન્ઝ્યુમર એક્સપેક્ટ ધ પ્રાઇસ ટુ રાઇઝ ઇન ધ ફ્યુચર ધેન બાય મોર. હવે જો કન્ઝ્યુમરને પહેલાં જ ખબર પડી જાય કે ભવિષ્યમાં આ વસ્તુની કિંમતમાં વધારો થવાનો છે તો એ શું કરે છે, આજે જ સંગ્રહ કરવા માંડશે, આજે એની ડિમાન્ડમાં વધારો થઈ જાય છે. એમ આપણે જે હાલમાં જ જોયેલું છે, હમણાં યુદ્ધ આપણે થયું ઈરાન વચ્ચે, તો શું થયું આપણા દેશમાં, ભારતમાં, તો કે તેલના એના ભાવ વધી જાય, એલપીજીના ભાવ વધી જાય, તો શું કર્યું માણસોએ, તો એનો સંગ્રહ કરવા માંડ્યા, તો એનો ડિમાન્ડ આજે જ વધી ગઈ. જે ભવિષ્યમાં જે વસ્તુ થવાની છે આપણને એવી અપેક્ષા છે કે આની કિંમત વધશે, તો આજે જ એની આપણે વસ્તુ ખરીદી લઈએ અને આજે એની ડિમાન્ડ વધી જાય, તો એના લીધે પણ ડિમાન્ડ ઉપર અસર થાય છે, બરાબર. એક્સપેક્ટેશનના લીધે પણ અસર થાય છે, બરાબર. ઇફ ધ પ્રાઇઝ આર એક્સપેક્ટ ટુ ફોલ ધ કન્ઝ્યુમર મે બી પોસ્ટપોન, અને જો તમને ખબર પડી છે કે ભવિષ્યમાં આ પ્રાઇઝ ઓછી થવાની, તો આજે તમે લેતા હોય તો એ આજ ન લ્યો અને ભવિષ્યમાં લેવા માટે તમે લ્યો, એટલે જે વસ્તુ આજે લેવાનો છે એ આજે નથી લેતા અને પછી લઈએ છીએ, કારણ કે પછી એની પ્રાઇસ ઓછી થવાની છે. આપણે સોનામાં મોટે ભાગે એવું કરી કે સોનું ખરીદવા જાય તો આપણે જોઈ લઈએ કે નહીં હમણાં નહીં, થોડાક દિવસ પછી લઈ, કારણ કે પછી એની પ્રાઇસ ઓછી થવાની અથવા તો વધવાની છે, તો એ પ્રમાણે આપણે એનું ડિસિઝન લઈએ છીએ. તો ડિમાન્ડ ઉપર તે પણ અસર કરી શકે છે, તો એની વાત છે, બરાબર. તેના પછી આવે છે સિઝનલ અને ક્લાઇમેટ કન્ડિશન. હવે તમે જોવો જ છો સિઝન પ્રમાણે પણ ઘણી વસ્તુઓની ડિમાન્ડ વધતી હોય, જેમ ચોમાસું આવે, મોન્સૂન ચાલુ થાય, એવી જ રીતના છત્રી છે, અમ્બ્રેલા અથવા તો રેઇનકોટની માંગમાં વધારો થાય છે, તો એની વાત છે. જેવી રીતના સમર સિઝન આવે તો શું થાય છે, તો કે એસીની માંગ વધે છે, આઈસ્ક્રીમની માંગ વધે છે, તો સિઝન પ્રમાણે પણ અલગ અલગ ડિમાન્ડ થઈ શકે છે, બરાબર. તો અહીંયા આપણને એનું જ કીધું, સિઝન અને ક્લાઇમેટના કન્ડિશનના આધારે ડિમાન્ડ ચેન્જ ધ અકોર્ડિંગ ટુ વેધર. એક્ઝામ્પલ આપણને આપેલા ડ્યુરિંગ ધ રેઇનકોટ, ડ્યુરિંગ ધ મોન્સૂન, આ મેં તમને કીધું એ જ છે, બરાબર. ચાલો,
તેના પછી ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ ઇન્કમ. ધ મોર ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન ઇન ઇન્કમ જનરલી ઇન્ક્રીઝ ધ માર્કેટ ડિમાન્ડ. હવે આપણે જોઈએ છીએ જે અમીર માણસો એ વધુ અમીર બનતા જાય અને ગરીબ એ વધુ ગરીબ બનતા જાય, તો એના લીધે પણ ડિમાન્ડ ઉપર અસર થાય છે. તો અહીંયા આપણાને એની વાત જ કરેલી છે, બરાબર. તેના પછી આપણને આપેલું છે ગવર્મેન્ટની પોલિસી. મેં શરૂઆત કરી ત્યારે જ મેં તમને એક એક્ઝામ્પલ આપેલું હતું, ઇલેક્ટ્રિક બાઇક. તમે બધાએ જોયું જ હશે અને એની વાત પણ સાંભળેલી હશે. તો શું કરે છે અત્યારે ગવર્મેન્ટ? તો એના ઉપર ઇલેક્ટ્રિક બાઇક અત્યારે કોઈ વાપરતું નથી, પણ એના ઉપર સબસિડી આપે છે, તમે એ વસ્તુ લ્યો, બરાબર. એટલે એની ડિમાન્ડમાં વધારો થાય. અથવા તો તમે આ જોયું હશે સોલાર પેનલ, તો એના ઉપર પણ સરકાર શું કરે છે તો કે એના ઉપર સબસિડી આપે છે, કારણ કે માણસો એ વાપરતા થાય, યુઝ કરતા થાય, તો એના ઉપર એની માંગમાં વધારો થશે. અથવા તો ઘણી એવી વસ્તુ હશે જેના ઉપર ટેક્સ વધુ હશે, તો માણસો એ વસ્તુ નહીં ખરીદે. જેના ઉપર ટેક્સ ઓછો હશે એ વસ્તુ વધુ ખરીદશે. તો ગવર્મેન્ટની પોલિસી છે, ટેક્સ, સબસિડી, આ બધી વસ્તુ ડિમાન્ડને અસર કરે છે, બરાબર. તો અહીંયા એની જ વાત આપણને કરી છે. તેના પછી છે અવેલેબિલિટી ઓફ ધ ક્રેડિટ. એટલે તમને કોઈ પણ વસ્તુ શાખ ઉપર મળે છે કે નહીં, અથવા તો હપ્તે તમને મળી શકે તેમ છે કે નહીં, તો એ વસ્તુ પણ ડિમાન્ડ ઉપર અસર કરે છે. લોન કોઈ વસ્તુની અત્યારે આપણે જોઈએ છીએ, કોઈ પણ કાર ખરીદવા જઈએ અથવા તો ગમે એ વસ્તુ ખરીદી હોય તો એના ઉપર આપણને હપ્તે આપણે લઈ શકીએ છીએ, બરાબર. તો આપણે માટે લેવું સહેલું બની જાય અને ઘણા લોકો એ ઇઝીલી લઈ લે છે. તો એની વાત છે. તેના પછી સોશિયલ કસ્ટમ ને કલ્ચરલ. આપણું ફેસ્ટિવલના આધારે દિવાળી આવે એમ આપણે દીવાની એની માંગ વધે, અથવા તો આપણે મીઠાઈની માંગ વધે દિવાળીમાં. એટલે ટ્રેડિશનલ તમારા ફેસ્ટિવલના આધારે પણ અમુક વસ્તુની માંગ, ડિમાન્ડ એના આધારે હોય છે. તો એની વાત છે. તો આપણે અલગ અલગ રીતના આપણે ડિમાન્ડ ઉપર કઈ કઈ વસ્તુઓ અસર કરે એ બધી જ આપણે જોઈ લીધી છે. એ મોસ્ટ આઈએમપી છે, તમને ક્વેશ્ચનમાં પૂછાઈ જાય છે. અહીંયા આપણે એકવાર રિવિઝન કરી લઈએ એનું. જે ફેક્ટર ડિમાન્ડને અસર કરતા હોય એ પહેલાં આપણે જોઈ લીધા. એમાં આપણે પ્રાઇસ જોઈ, પ્રાઇસ જેમ વધે એમ શું થશે ડિમાન્ડ ઉપર, તો કે પ્રાઇસ વધે ડિમાન્ડમાં ઘટાડો થાય. ઇન્કમ વધશે તો અલગ અલગ ગુડ્સમાં અલગ અલગ ચેન્જ આપણે જોયા હતા, બરાબર. પછી સબસ્ટિટ્યૂટ ઇફેક્ટની જે પ્રાઇસ હોય એ વધારો થાય, તો રિલેટેડ જે એનું ગુડ્સ હોય એમાં શું થાય છે, તો એમાં પણ વધારો થાય છે એની ડિમાન્ડમાં. તો એનું રિલેશનશિપ કેવું છે? પોઝિટિવ છે, બરાબર. કોમ્પ્લિમેન્ટરી ગુડ્સની રિલેશન કેવું છે તો કે નેગેટિવ, બરાબર. પછી એટલે એડની ઇન્ક્રીઝ ડિમાન્ડ થાય છે, બરાબર. એડથી પોપ્યુલેશન ઇન્ક્રીઝ થાય, માર્કેટની ડિમાન્ડ પણ શું થાય? ઇન્ક્રીઝ થાય. પછી ગવર્મેન્ટની પોલિસી પણ ડિમાન્ડને અસર કરે છે, બરાબર. તો આ એના અલગ અલગ ફંક્શન છે જે અહીંયા આપેલા છે. આલ્ફ્રેડ માર્શલ છે તેને આ ડિમાન્ડની થિયરી આપણને આપેલી છે, બરાબર. કન્ઝ્યુમર ડિમાન્ડ થિયરી હિક્સ અને જોહોને આપેલી છે. પાઉલ કેની આપે? મોડર્ન ડિમાન્ડ થિયરી એને આપેલી છે, બરાબર, પાઉલે. તો આ જી સેટ માટે ઇમ્પોર્ટન્ટ છે આ બધા, બરાબર. એ આપણે કરી લીધું. ચાલો હવે આપણે જોવાના છે એના MCQ, બરાબર. તો ક્વેશ્ચન નંબર 1, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ ડિટર્મિનેન્ટ ઓફ ધ ડિમાન્ડ. એટલે ડિમાન્ડ ઉપર અસર નથી કરતું, નીચેનામાંથી ક્યુ છે એ આપણે કહેવાનું છે, બરાબર. કન્ઝ્યુમર ઇન્કમ તો કે હા એ તો અસર કરે છે. એડ તો કે હા એ પણ ઇફેક્ટ કરે છે. કોસ્ટ ઓફ ધ પ્રોડક્શન તો એ અસર કરતી નથી, તો એ જ આપણો શું થશે તો કે આન્સર, બરાબર. પોપ્યુલેશન તો કે હા જેમ પોપ્યુલેશન વધે છે એમ ડિમાન્ડમાં વધારો થાય છે, બરાબર. તો આનો જવાબ શું થાય? ઓપ્શન નંબર C. ચાલો તેના પછીનો ક્વેશ્ચન જોઈએ. ધ ડિમાન્ડ ફંક્શન ઇઝ અ કરેક્ટલી રિપ્રેઝેન્ટ. એટલે કોણામાંથી કરેક્ટ રિપ્રેઝેન્ટ કરે છે તે આપણે કહેવાનું છે, બરાબર. તો એનું આપણે જોયું હતું ને, જે P બરાબર પ્રાઇસ, વાય બરાબર આપણે શું જોયું હતું? ઇન્કમ જોયું તો PR બરાબર પ્રાઇસ રિલેટેડ ગુડ્સ જોયું તો એ આપણને સૂત્ર પૂછેલું, કયું સૂત્ર છે સાચું, તો આપણને ખબર પડી જ જાય જોઈને જ, બરાબર. તો આ એનું સૂત્ર છે. ચાલો તેના પછીનો ક્વેશ્ચન જોઈએ. વિચ ડિટર્મિનેટ ક્યુઝેઝ અ મુવમેન્ટ અલોંગ ધ ડિમાન્ડ કર્વ. હવે આ ડિમાન્ડ કર્વમાં શું અસર કરશે એ આપણને પૂછેલું છે, બરાબર. તો ઇન્કમ, એડ, પ્રાઇસ ઓફ ધ કોમોડિટી કે પોપ્યુલેશન, કયામાંથી અસર કરે છે એ આપણે કહેવાનું, તો કે પ્રાઇસ ઓફ ધ કોમોડિટીને. એના લીધે કેવું હોય છે? શોપ ડાઉનવર્ડ હોય છે, યાદ રાખજો.
તેના પછીનો ક્વેશ્ચન છે ઇફ ધ ઇન્કમ ઓફ ધ કન્ઝ્યુમર ઇન્ક્રીઝ. હવે કન્ઝ્યુમરની ઇન્કમ ઇન્ક્રીઝ થાય છે, ધ ડિમાન્ડ ઓફ ધ ઇન્ફિરિયર ગુડ્સ. હવે મેં તમને કીધું તો ઇન્ફિરિયર ગુડ્સની રિલેશનશિપ કેવી હોય છે, તો કે નેગેટિવ હોય છે. જ્યારે ડિમાન્ડમાં શું થાય છે, વધારો થાય છે. ડિમાન્ડમાં વધારો થાય છે તો ઇન્ફિરિયર ગુડ્સની ડિમાન્ડમાં શું થશે, ઇન્કમમાં જ્યારે વધારો થાય છે તો ઇન્ફિરિયર ગુડ્સની ડિમાન્ડમાં શું થશે, તો કે ઘટાડો થશે. બરાબર. તો આનો જવાબ શું આવશે, તો કે ઓપ્શન નંબર બી. બરાબર, યાદ રાખજો. ચાલો તેના પછીનો ક્વેશ્ચન જોઈએ. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ અ એક્ઝામ્પલ ઓફ ધ ડ્રાઈવર ડિમાન્ડ. એટલે ડિમાન્ડને અસર કરે છે એનું આપણને પૂછેલું છે. ચા છે, કોફી છે, સ્ટીલ યુઝ એન્ડ ઓટોમોબાઈલ્સ પ્રોડક્શન અને બ્રેડ. નીચેમાંથી કીધું છે ક્યુ એક્ઝામ્પલ ડ્રાઈવર ધ ડિમાન્ડ. ડિમાન્ડને અસર ક્યુ કરે છે ને એ આપણે કહેવાનું છે. તો ક્યુ કરશે, તો કે સ્ટીલ યુઝ ઇન ધ પ્રોડક્શન. આપણે પ્રોડક્શનમાં જે સ્ટીલ આપણે યુઝ કરતા હોય એ અસર કરે. બરાબર. તેના પછીનો ક્વેશ્ચન છે ધ ઇન્ક્રીઝ ઇન ધ પ્રાઇઝ ઓફ ધ કોફી ઇન્ક્રીઝ ધ ડિમાન્ડ ઓફ ધ ટી બિકોઝ ધે આર. શું છે એ બે, ચા અને કોફી બે શું છે, તો કે એ સબસ્ટિટ્યૂટ ગુડ્સ છે. બરાબર. ઓપ્શન નંબર સી. એકની જગ્યાએ બીજું આપણે વાપરીશ. ચા પીતા હોય તો આપણે કોફી પીવાનું ચાલુ કરી દઈએ. બરાબર. તો એ સબસિડી એકબીજાની જગ્યાએ લઈ શકે એવી વસ્તુ છે. તેના પછી આવે છે ડિમાન્ડ ફોર ધ પેટ્રોલ ડિક્રીઝ. ડિમાન્ડ શું થાય, પેટ્રોલની ડિમાન્ડ ડિક્રીઝ થાય એનું કારણ શું છે, ધ પ્રાઇઝ ઓફ ધ ઇન્ક્રીઝ. કારની પ્રાઇઝમાં શું થાય, વધારો થાય. એ કેના લીધે એવું થાય છે, તો કેમ કોમ્પ્લિમેન્ટરી ગુડ્સના રિલેશનશિપના લીધે એવું થાય છે. બરાબર. કારણ કે એ એકબીજાની પૂરક વસ્તુ છે. કારમાં પેટ્રોલ ન નાખે તો કાર ચાલે નહીં. બરાબર. તો એની વાત છે. વિચ ફેક્ટર ઇઝ ક્લાસિફાઈડ એઝ અ નોન ઇકોનોમિકલ ડિટરમાઇન્ટ ઓફ ધ ડિમાન્ડ. હવે આપણે ઇકોનોમિક ને નોન ઇકોનોમિક જોયું તો એમાંથી ઇકોનોમિકમાં પ્રાઇઝ આવતું હતું, ઇન્કમ આવતું હતું. બરાબર. વેલ્થ આવતું હતું પણ એડ આવતું નહોતું. તો આપણો જવાબ શું થશે, તો કે એડ. બરાબર. તેના પછીનો ક્વેશ્ચન છે ડિમાન્ડ ઓફ ધ લક્ઝરિયસ ગુડ જનરલી હેઝ. હવે ડિમાન્ડ લક્ઝરિયસ ગુડની શું હોય છે એ આપણને કીધેલું છે. તો એમાં શું આવશે, તો કે હાઈલી પોઝિટિવ ઇલાસ્ટિસિટી હોય છે. કારણ કે જેમ આપણે ઇન્કમ વધશે એમ શું થશે, આપણે લક્ઝરિયસ ગુડ લેવાનું પણ વધારશું, ઓછું નહીં કરી. ઇન્કમ ઇફેક્ટ ઇઝ અ પોઝિટિવ ફોર. પોઝિટિવ ઇન્કમ ઇફેક્ટ કેમાં છે, ઇન્ફિરિયરમાં છે, ગિફન્ડમાં છે, નોર્મલમાં છે કે નોન ઓફ ધ. તો આમાં શું આવશે, તો કે નોર્મલ ગુડમાં કેવી છે, પોઝિટિવ ઇન્કમ ઇફેક્ટ છે. બરાબર. ઇન્ફિરિયરમાં કેવી છે, તો કે નેગેટિવ. ગિફન્ડમાં પણ કેવી આવે, નેગેટિવ આવે. બરાબર. તો યાદ રાખજો. ચલો તેના પછીનું વિચ વન ઓફ ધ ફોલોવિંગ ઇઝ અ નોટ અ ઇન્ફિરિયર ગુડ્સ. નીચેમાંથી કઈ ઇન્ફિરિયર ગુડ્સ નથી. લો ક્વોલિટી. લો ક્વોલિટી આવે એટલે ઇન્ફિરિયર જ હોય. બરાબર. જેનેરિક પ્રોડક્ટ, પછી બેન્સ, લોકલ ટ્રાન્સપોર્ટ, એ બધું કેનું આવે, નથી આપણને પૂછેલું છે ને, તો નથીમાં કયું આવે છે, તો કે ઓપ્શન નંબર સી. બરાબર. જી તો એક બ્રાન્ડનું નામ આપણને આપેલું છે. વિચ ઇકોનોમિક્સ ઇઝ પ્રાઇમરી એસોસિએટેડ વિથ ધ લો ઓફ ડિમાન્ડ. લો ઓફ ડિમાન્ડ સાથે ક્યાં જોડાયેલા છે એ આપણને પૂછેલું છે, તો કે આલ્ફ્રેડ માર્શલ. બરાબર. મેં તમને કીધું હતું એનાલિસિસમાં જે લો ઓફ ડિમાન્ડ આપણે આવતા વિડીયોમાં કરવાના છે. બરાબર. પહેલાં ડિમાન્ડ શું છે, એનાલિસિસ શું છે, કયા ફેક્ટર એને અસર કરે એ તમને ખબર હોવી જોઈએ, પછી આપણે લો ઓફ ડિમાન્ડ તરફ જઈએ. બરાબર. એટલા માટે મેં તમને પહેલું વિડીયો ડિમાન્ડ એનાલિસિસ વિશે જ મેં તમને કરાવી દીધો. હવે પછી આગળના વિડીયોમાં આપણે શું કરશું, તો કે લો ઓફ ડિમાન્ડ. એના પછીનો ક્વેશ્ચન આપણને આપેલો છે ઇફ કન્ઝ્યુમર એક્સપેક્ટ ધ પ્રાઇસ ટુ રાઇઝ નેક્સ્ટ મંથ ધ પ્રેઝન્ટ ડિમાન્ડ વિલ બી. શું થાય છે, જો તમને ખબર પડી જાય કે આગલા મહિનામાં તમારી કોઈ પણ વસ્તુ લેવાની છે એની પ્રાઇસમાં વધારો થવાનો છે, તો તમે અત્યારે શું કરશો, તો કે એ વસ્તુ ડિમાન્ડ એની વધી જશે. તો શું જવાબ આવશે, ઓપ્શન નંબર એ ઇન્ક્રીઝ થશે એની ડિમાન્ડ. બરાબર. હાલમાં એની ડિમાન્ડમાં ઉપર શું અસર થાય, તો કે ઇન્ક્રીઝ થાય છે. વિચ ડિમાન્ડ ડિટરમાઇન ધ શિફ્ટ ધ ડિમાન્ડ કો વિધાઉટ ધ ચેન્જિંગ પ્રાઇસ. પ્રાઇસને ચેન્જ કરવા વગર. હવે આ છે ને લો ઓફ ડિમાન્ડ અને જે મુવમેન્ટ કરે છે એના આધારે છે. હું તમને સમજાવીશ પછી આ પ્રશ્ન કરાવીશ. બરાબર. તેના પછી આ ફોલ ઇન ધ કન્ઝ્યુમર ઇન્કમ વિલ બી મોસ્ટ લાઇકલી ઇન્ક્રીઝ ધ ડિમાન્ડ. હવે જો શું કહે છે, કન્ઝ્યુમરની ડિમાન્ડ શું થાય એમ, ફોલ એટલે ડિક્રીઝ થાય છે. તો હવે શું થશે, શું ઇન્ક્રીઝ થાય, કેની ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય, તો કે ઇન્ફિરિયર ગુડ્સની ડિમાન્ડ વધશે.
ઓપ્શન નંબર સી આપણો સાચો પડશે. બરાબર. ચાલો તેના પછીનો ક્વેશ્ચન છે વિચ પેર રિપ્રેઝેન્ટ ધ કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ. આમાંથી નીચેમાંથી કોમ્પ્લિમેન્ટરી ગુડ્સનું કયું ઉદાહરણ છે એ આપણે કહેવાનું છે. ટી અને કોફી તો સબસ્ટિટ્યૂટ, પેપ્સી ને કોકોકોલા એ સબસ્ટિટ્યૂટમાં આવશે, કાર અને પેટ્રોલ તો આ જ આપણો જવાબ છે. બરાબર. પછી બટર અને શું આપેલું છે જામ. કેટલાક કેસમાં એને પણ આપણે સબસ્ટિટ્યૂટ ઇફેક્ટ કહેવામાં આવે છે. બરાબર. એ ખાસ ધ્યાન રાખજો. જો માત્ર એવું નથી કે પૂરક વસ્તુમાં ખાલી કાર અને પેટ્રોલ જ આવે, પણ એવી વસ્તુ જે એકબીજા વગર ચાલે નહીં ને, એમ જેમ કે ફોન અને ચાર્જર આવી જાય. બરાબર. જેમ કે પછી આપણે ટૂથપેસ્ટ અને બ્રશ આવી જાય, તો એ બધી એકબીજાની પૂરક વસ્તુ હોય ને બધી કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ એટલે કે પૂરક ગુડ્સમાં આવશે. યાદ રાખજો. બરાબર. આમાં મેં તમને ખાલી કાર અને પેટ્રોલનું એક્ઝામ્પલ આપેલું છે એટલે એ જ યાદ નથી રાખવાનું. આ માત્ર એક એક્ઝામ્પલ છે. ચાલો તેના પછીનો ક્વેશ્ચન જોઈએ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ઇન્ક્લુડેડ ઇન ધ સ્ટાન્ડર્ડ ડિમાન્ડ ફંક્શનમાંથી કયું આમાં ઇન્ક્લુડ નથી થતું એ આપણે કહેવાનું છે. બરાબર. કન્ઝ્યુમર એક્સપેક્ટેશન તો કે એ આવે છે, એડ તો કે આવે છે, કોસ્ટ ઓફ ધ પ્રોડક્શન તો એ નથી આવતો. બરાબર. આ એક બીજી વાર આવ્યો આ ક્વેશ્ચન. ડિમાન્ડ ઓફ ધ સોલ્ટ એટલે મીઠું ચેન્જ વેરી લિટલ વિથ ધ ઇન્કમ બીકોઝ ઓફ ધ સેલ્ટ ઇઝ શું થશે એ આપણે કહેવાનું છે. આ કઈ ગુડ્સમાં આવે છે તો કે નેસેસરી ગુડ્સમાં આવે છે. બરાબર. તો યાદ રાખજો. તેના પછીનો ક્વેશ્ચન છે વિચ સ્ટેટમેન્ટ અબાઉટ ધ ગિફન ગુડ ઇઝ કરેક્ટ. ગિફન ગુડ કેને કહેવાય છે એ આપણે કહેવાનું છે. દે આર ધ ઇન્ફિરિયર ગુડ્સ વિથ સ્ટ્રોંગ નેગેટિવ ઇન્કમ ઇફેક્ટ. બરાબર. એ કેવો એક ઇન્ફિરિયર ગુડ્સનો એક ભાગ છે અને એનો સ્ટ્રોંગ નેગેટિવ ઇફેક્ટ હોય છે ઇન્કમ ઇફેક્ટમાં. બરાબર. તેના પછીનો ક્વેશ્ચન વિચ કોમ્બિનેશન ઇઝ કરેક્ટલી મેચ. હવે કિચનમાંથી કયું કરેક્ટ મેચ કરે છે એ આપણે કહેવાનું છે. બરાબર. નોર્મલ ગુડ્સ એ નેગેટિવ ઇફેક્ટ છે તો કે ના, એને તો પોઝિટિવ ઇફેક્ટ છે એટલે એ તો નહીં જ આવે. બરાબર. એ ખોટું છે. તેના પછી આપણને આપેલું છે ઇન્ફિરિયર ગુડ્સ પોઝિટિવ ઇફેક્ટ તો કે ના, એ પણ ખોટું છે. લક્ઝરિયસ તો હાઈલી પોઝિટિવ ઇલાસ્ટિક તો કે હા. બરાબર. તો એ આપણો જવાબ શું થશે? ઓપ્શન નંબર સી આપણો જવાબ થશે. બાકી ગિફ્ટ એન્ડ ગુડ તો સ્ટ્રોંગ નેગેટિવ રિલેશનશિપ આવે છે. બરાબર. તો ખાસ યાદ રાખજો. તો આજના આપણા ક્વેશ્ચન હતા. આપણાને અહીંયા ક્વિક રિવિઝન માટે મેં અહીંયા લખીને આપી દીધું છે, એકવાર તમે રીડ કરી લેજો. બરાબર. તો આજના વિડીયોમાં આપણે શું જોયું તો કે ડિમાન્ડ એનાલિસિસ વિશે આપણે જોયું. ડિમાન્ડ શું છે, ડિમાન્ડ ઉપર કયા કયા ફેક્ટર અસર કરે છે અને સાથે એના MCQ પણ જોયા. બરાબર. તો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, અકાઉન્ટિંગ માસ્ટર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્ર સાથે જરૂરથી શેર કરજો. તો મળીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી હેપી લર્નિંગ, કીપ સ્ટડીંગ એન્ડ કીપ ગ્લોઈંગ.